હેલો ફ્રેન્ડ્સ, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં નવોદય પરીક્ષાની તૈયારી કરી રહેલ તમામ બાળ મિત્રોનું હું કે સર સ્વાગત કરું છું. બાળ મિત્રો, નવોદય પરીક્ષાની ખૂબ જ સુંદર તમે તૈયારી કરતા હશો. અગાઉ આપણે આકૃતિ વિભાગ 1, 2, 3, 4 અને ભાગ 5 એમની પણ મેં તમને સમજ આપી અને ખાસ આજે ફરી પાછા ભાગ 5 સંબંધિત આકૃતિ પૂર્તિની જ હું સમજ આપીશ. એટલે ખાસ જે બાળ મિત્રો નવા હોય તેમણે અગાઉ મારા આકૃતિ વિભાગના ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4 ના ખાસ વિડીયો જોવા અને વધારેમાં વધારે મહાવરો કરવો. ત્યારબાદ ગણિત વિભાગ છે, ભાષા વિભાગ, એમનો પણ ખૂબ જ મહાવરો કરવો. મારી યુટ્યુબ ચેનલની અંદર ભાષા વિભાગના પણ વિડીયો છે, ગણિતના વિશિષ્ટ દાખલાઓના પણ ઘણા બધા વિડીયો છે. તો ખાસ વધારેમાં વધારે તૈયારી કરવી. બાળ મિત્રો, આજે ફરી પાછા ભાગ 5 સંબંધિત આકૃતિ પૂર્તિ, જેના 5 ગુણ છે, એટલે કે 4 પ્રશ્નો છે અને 5 ગુણ મળે છે. અગાઉ મેં તમને ભાગ 5 સંબંધિત આકૃતિ પૂર્તિનો એક વિડીયો શેર કર્યો હતો, જે તમામ વિદ્યાર્થીઓએ જોયો હશે. જે પણ નવા હોય તેમણે મારો ભાગ 5 નો સંબંધિત આકૃતિ પૂર્તિનો વિડીયો ખાસ જોઈ લેવો. ત્યારબાદ આજે આ ભાગ 5 સંબંધિત આકૃતિ પૂર્તિનો બીજો વિડીયો છે. તો એની અંદર ભાગ 5 ની જે આપણે આકૃતિઓ આવે છે, સંબંધ આધારિત આકૃતિઓ આવે છે, એની આજે આપણે સમજ મેળવશું. બાળ મિત્રો, અગાઉ મેં વાત કરી હતી કે જેની અંદર તમને 1, 2 ને 3 ચિત્રો આપે છે ને અહીં પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. સંબંધ આકૃતિમાં તમારે પ્રથમ ને બીજા ચિત્રનો જે સંબંધ હશે એ જ સંબંધ અહીં ત્રીજા ચિત્ર અને ચોથા ચિત્રમાં થવો જોઈએ. તમને અગાઉ મેં ઉદાહરણ પણ આપેલા છે સંબંધિત આકૃતિ ભાગ 1, ભાગ 5 ના પ્રથમ વિડીયોની અંદર, કે અહીં ચોરસ છે, એની નીચે ત્રિકોણ હોય. તો બાજુમાં તમે જોશો તો ત્રિકોણની અંદર આ જે ત્રિકોણ છે એની અંદર આ ઉપરનો જે લંબચોરસ જેવો આકાર છે, ચોરસ નહીં, એ અંદર જતો રહે છે. તમે જોઈ શકો કે અહીં ત્રિકોણની ઉપરની તરફ જે લંબચોરસ જેવો ભાગ છે તે અહીં બાજુમાં તમે જોશો તો આવું બની જાય છે. તો એ જ રીતે અહીં ગોળ છે, એની નીચે ત્રિકોણ હશે. તો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે, ત્યાં શું જવાબ આવશે? આવી રીતે તમે જોશો તો પ્રથમ અને બીજાનો જે સંબંધ છે એ જ સંબંધ અહીં ત્રીજા અને ચોથી ચિત્રમાં થવો જોઈએ. તો તમે જોઈ શકો કે અહીં ઉપર જે લંબચોરસ છે તે અંદર જતું રહે છે અને નીચે વાળો ભાગ છે, આકાર છે, એ મોટો બની જાય છે. બસ એ જ રીતે અહીં ત્રિકોણ છે, તો આપણો જવાબ બનશે કે પ્રશ્નાર્થ છે એમાં ત્રિકોણ મોટો થશે અને અંદર ગોળ જતું રહેશે. તો આવી રીતે તમારે પ્રથમ 2 ચિત્રો છે એનો સંબંધ વિચારી અને એવો જ સંબંધ અહીં થવો જોઈએ. કોઈ સંખ્યા શ્રેણીમાં પણ આવા ચિત્રો યા તો આવા અંકો આવી શકે કે અહીં 5 છે તો અહીં 10 થાય છે, તો અહીં 8 હશે તો અહીં શું જવાબ મળશે? તો તમે કહી શકશો કે 5 દુ 10, એટલે કે પ્રથમ 2 ચિત્રોમાં 5 ને 2 થી ગુણવામાં આવ્યા છે. બસ એ જ રીતે અહીં 8 દુ 16, એટલે કે આપણને જવાબ મળશે 16. તો આવી રીતે પ્રથમ 2 ચિત્રનો સંબંધ ખાસ તમારે વિચારવાનો હોય છે. એના ઉપરથી આગળ તમારે જવાબ તરફ જવાનું હોય છે અને સામે ABCD 4 વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરવાનો હોય છે. ખાસ બાળ મિત્રો, આ વિભાગની અંદર અમુક ખાસ તાર્કિક પ્રશ્નો, લોજિક પ્રશ્નો હોય છે, જેમાં તમારે ઘણું બધું વિચારવું પડશે, લોજિક લગાવવું પડશે. જેમ કે ના જે શિક્ષકનું ચિત્ર દેખાતું હોય અહીં, તો અહીં શાળાનું ચિત્ર દેખાતું હશે. એટલે કે પ્રથમમાં તમે જોઈ શકો કે શિક્ષક છે, પુસ્તક લઈને ભણાવતા એવું ચિત્ર હશે, તો અહીં શાળા દેખાતી હશે. તો ખાસ અહીં તમે જોશો તો એક ડોક્ટરનું ચિત્ર દેખાશે, તો અહીં શું જવાબ આવશે? તો તમારે સામે ABCD માં જેવી રીતે શાળામાં શિક્ષક કામ કરે છે એવી રીતે ડોક્ટર છે
તો તમારે સામે દવાખાનાનું જ્યાં ચિત્ર હશે ABCD માં આવા પણ પ્રશ્નો આ વિભાગની અંદર આવી જતા હોય છે. એટલે ખાસ આ પ્રશ્નો ખૂબ લોજિકલી હોય છે. ક્યારેક ઘણી વખત તો બહુ કઠિન પ્રશ્ન પણ આવી જાય કે જે તમે જાણતા પણ ન હોય. જેમ કે પ્રથમમાં છે એ લખેલું હોય છે કે રાજસ્થાન, તો અહીં બાજુમાં જયપુર હોય, તો અહીં ગુજરાત હશે તો તમારે અહીં જવાબ શું લઈ આવવાનો રહેશે? તો જે બાળકોને ખ્યાલ હશે કે રાજસ્થાનનું પાટનગર જયપુર છે, તો અહીં ગુજરાતનું પાટનગર આ ચોથામાં ગાંધીનગર ABCD માં જ્યાં જવાબ હશે ત્યાંથી તમારે પસંદ કરવાનો રહેશે. તો ઘણી વખત આવી કઠિન આકૃતિ કોઈ એકાદ આવી જતી હોય છે, બાકી સંબંધિત આકૃતિ ખૂબ જ સરળ વિભાગ છે. તો હવે અમુક આકૃતિના નમૂનાની આપણે સમજ મેળવીએ. બાળમિત્રો, અહીં જે પ્રથમ પ્રશ્ન છે એકદમ સરળ પ્રશ્ન છે, કેમ કે એમાં કાંઈ જ બહુ વિચારવાની જરૂર નથી. ચોરસની અંદર ગુણાકારની ચોકડી જે નાની છે અહીં બાજુમાં મોટી ચોકડી બની જાય છે. બસ એ જ સંબંધ અહીં થવો જોઈએ. અંદર જે વત્તા છે તે મોટી નિશાની બની જશે, એટલે કે ગોળની અંદર વત્તા, અહીં ગુણ્યા છે, અહીં ચોરસ છે, અહીં સાથિયા જેવો આકાર છે. સરળતાથી કહેશો કે આપણો જવાબ B બનશે. તો ઘણી વખત આવી સરળ આકૃતિ પણ હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તેમાં તમે જોઈ શકો છો, આ પ્રશ્નની વાત કરું છું કે તેમાં પરિભ્રમણ, આ ચિત્ર છે પરિભ્રમણ કરે છે, ફરે છે, 90 ડિગ્રી ફરે છે, 90 અંશના ખૂણે. એટલે કે જે આકાર આવો હોય છે તે આકાર જો આવી રીતે ઊભો બની જતો હોય, એટલે કે તમે જોઈ શકો કે અહીં 90 અંશનો ખૂણો 90 ડિગ્રી ફરે છે. ખાસ તમે જોઈ શકશો તો એ રીતે વિચારશો કે પ્રથમ બે ચિત્રો છે એમાં 90 ડિગ્રી ફરે છે, કઈ દિશામાં ફરે છે? તો તમે જોઈ શકશો કે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં, ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે તેનાથી ઉલટ દિશામાં આ તીર છે તે ત્યાંથી અહીં ઉપરની તરફ જતું રહે છે, એટલે કે આવી રીતે ફરે છે. બસ આ બે વચ્ચે જે સંબંધ છે એ જ સંબંધ અહીં તમે જોશો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે કે આ જે આકૃતિ છે એને આવી રીતે ફેરવવામાં આવશે, એટલે કે આ ભાગ છે તે અહીં આવતો રહેશે. આ બાજુ એમાં જોવા નથી મળતો. બી માં તો કોઈ એવો ભાગ જ નથી. CD, તો એમાં તમે જોઈ શકશો કે સી માં તો કંઈક અલગ આવું ચિત્ર છે જ નહીં. તો આપણો જવાબ આવશે ડી. એમાં આ બાજુ ભાગ આવી જાય. જો ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળે એ કરી નાખશે તો એમની ભૂલ એ છે કે એમણે આ આકાર જે છે એને આમ નીચેની તરફ ફેરવો છે, ઘડિયાળના કાંટાની દિશાની જેમ ફેરવો છે. આપણે ઉલટ ફેરવવાનો છે, આ બાજુ. જો તમે આવી રીતે ફેરવશો તો તમને એ જવાબ મળશે, જે તમારો જવાબ ખોટો થશે. કેમ કે અહીં પ્રથમ બે ચિત્રમાં જે સંબંધ છે એ જ સંબંધ અહીં ત્રીજા ચોથા ચિત્રમાં થવો જોઈએ. આ પ્રથમ ચિત્રમાં જો આ બાજુ ફરતું હોય તો આ પણ આ બાજુ જ ફરવામાં આવશે, તો તમને જવાબ ડી મળશે. તો આવી રીતે થોડું વિચારશો તો પણ તમે જવાબ તરફ સરળતાથી જઈ શકશો. બાળમિત્રો, ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે એ દર્પણ આકૃતિ આધારિત છે. આપણે આકૃતિ વિભાગમાં ભાગ 7 જે દર્પણ આકૃતિ, એટલે કે અરીસામાં દેખાતું પ્રતિબિંબ, દર્પણ પ્રતિબિંબ, એ ભાગ જ્યારે શીખશો ત્યારે તમે આવી આકૃતિ એકદમ સરળતાથી જવાબ આપી શકશો. કારણ કે અહીં પ્રથમ બે આકૃતિ છે એની વચ્ચે અહીં તમે દર્પણ લગાવી દો, દર્પણ યાની અરીસો, આવી રીતે, તો તમને આ ચિત્રનું ઉલટ ચિત્ર અરીસામાં આ પ્રતિબિંબ જોવા મળશે. બસ એ જ રીતે આ ચિત્રનું પ્રતિબિંબ ક્યુ જોવા મળે. તો તમને ખ્યાલ પડી જશે કે દર્પણ યા અરીસામાં તમે જોશો તો આ તીર જે આમ જાય છે એ હવે આ બાજુ થઈ જશે. જે તમને બી, સી ને ડી માં જોવા મળે છે એ તો આવશે જ, એવું ને એવું તો રહેશે નહીં. ત્યારબાદ ખાસ જોશો કે આ જે નાનો લીટો છે અહીં એ સામેની બાજુ જતો રહેશે, એટલે કે આ બાજુ આવી જશે. અહીંયા તો એવો લીટો નીચે ઉતરી ગયો, એ તો આવશે જ નહીં. આ બાજુ
તે પણ નીચેની તરફ ને આ બાજુ નહીં, આપણે સામેની બાજુ અહીં જે નાનો લીટો આવી જવો જોઈએ, તો તમે કહી શકશો કે આ આકૃતિ જે છે એનું અરીસામાં પ્રતિબિંબ આવી રીતે જોવા મળશે. બરોબર છે. ઉપર બે ગોળાકાર છે અને આ નાનો લીટો છે તે અહીં જતો રહેશે, જે તમને બી માં જોવા મળશે. તો આપણો જવાબ બી બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ બાળમિત્રો. બાળમિત્રો, આ પ્રશ્નની અંદર દરેક આકારો સ્થાન બદલે છે. પ્રથમ બીજી આકૃતિમાં જોશો એ જ સંબંધ તમારે અહીં જોવાનો છે. તો અહીં સૌથી પ્રથમ જે સૌથી મોટો આકાર ગોળ છે તે અંદર જતો રહે છે. ત્યારબાદ બીજા નંબરે જે તમને દેખાય છે ચોરસ, તે ત્યાંનું ત્યાં જ રહે છે અને અંદરનું ત્રિકોણ છે સૌથી બહાર મોટું બની જાય છે. એટલે કે અંદરનો આકાર અને બહારનો આકાર બે જગ્યાઓ બદલે છે, પોતાનું સ્થાન છોડે છે. કે આ ગોળ છે બાર એ અંદર જાય છે અને અંદરનું ત્રિકોણ છે એ બહાર આવે છે અને એના આકાર નાના મોટા થાય છે. બાકી વચ્ચેનું જે ચોરસ છે એ વચ્ચે જ રહે છે. તો હવે એ જ રીતે અહીં તમે આ બે ચિત્રમાં સંબંધ બનાવો કે કઈ રીતે જવાબ મળશે. તો મોટું ત્રિકોણ છે તે અંદર જતું રહેશે અને ઉપર અંદરનું જે ગોળ છે બાર મોટું ગોળ બની જશે. પણ તમે સામે જશો તો ગોળ અંદરનું છે બહાર જતા મોટું ગોળ બનશે. અહીં મોટું ચોરસ છે, અહીં મોટું ત્રિકોણ છે, અહીં મોટું ચોરસ છે. મોટું ગોળ આપણે ક્યાં જોવા મળે છે? સી. અને તમે એની અંદર જોશો તો અહીં મોટો ત્રિકોણ છે તે અંદર જતો રહે છે. તો આપણો જવાબ બનશે સી. બાળમિત્રો, આગળનો જે પ્રશ્ન છે તે ચિત્ર જે છે પ્રથમ પરિભ્રમણ કરે છે, એટલે કે ફરે છે. આ ચિત્ર છે એ 90 ડિગ્રીએ ફરે છે, એટલે કે 90 ખૂણો બને છે. તમે જોઈ શકો છો કે આ આડું છે તે બની જશે અહીં ઊભું. અહીં દેખાય છે એટલે કે અહીં તમને 90 ખૂણો જોવા મળશે, એટલે કે 90 ડિગ્રી ફરે છે. એટલે એ જ રીતે અહીં આ ચિત્ર પણ 90 ડિગ્રી ફરશે. એટલે કે તમને દેખાય છે કે આ જે બે ત્રિકોણ છે તે આ ખૂણા ઉપર છે. અહીં ત્યાંથી 90 ડિગ્રી ફરશે, એટલે કે આવી રીતે થશે. તો ત્યાંથી તે આ ખૂણા ઉપર આવી જશે. અહીં તમને નીચે દેખાતું જ નથી એ બી ડી માં, ક્યાંય સી માં જ અહીં દેખાય છે. કારણ કે થોડું જ જેવી રીતે આ આકાર આમ ફરે છે, બસ એ જ રીતે આને પણ 90 ડિગ્રી ફેરવવામાં આવશે તો આ ત્રિકોણ વાળો ભાગ અહીં આવતો રહેશે, જે તમને સી માં જ જોવા મળે છે. તો આપણો જવાબ સી થશે. તો આવી રીતે પરિભ્રમણ યાની ફરતી હોય તે પ્રમાણે પણ તમારે જવાબ વિચારવાનો રહેશે અને સામે એબીસીડી માંથી પસંદ કરવાનો રહેશે. બાળમિત્રો, આ પ્રશ્ન જે છે એકદમ સરળ છે, કેમ કે આ પ્રથમ બે આકૃતિ તમે જોશો તો એમાં જે કાળા ભાગ છે ત્યાં અહીં બાજુમાં સફેદ ચોરસ આવી જાય છે અને સફેદ જ્યાં છે ત્યાં કાળા આવી જાય છે. એટલે કે એકબીજાના સ્થાનો બદલે છે. કાળું છે ત્યાં સફેદ આવે છે, સફેદ છે ત્યાં કાળું આવે છે. બસ એ જ રીતે અહીં રેખાવાળા ચોરસ છે એ અહીં આવતા રહેશે અને આ સફેદ ચોરસ છે અહીં રેખાવાળાની જગ્યાએ આવી જશે. તો તમે જોશો કે સામે એબીસીડી માં એવો ક્યાં જવાબ છે કે અહીં આ બે ખૂણા ઉપર રેખાવાળા ચોરસ હોવા જોઈએ. તમને અહીં એક જોવા મળે, એક નથી મળતું. ત્યારબાદ બી માં થોડીક જ રેખા છે એ પણ નહીં આવે. આમાં બંને ઉપર છે તો આપણને જવાબ મળશે સી, કે અહીં બે રેખાવાળા ભાગ આવી ગયા છે. ત્યારબાદ અહીં જે રેખાવાળા હતા ત્યાં સફેદ ભાગ આવી ગયા છે. તો આપણો જવાબ બનશે સી. બાળમિત્રો, આગળનો જે પ્રશ્ન છે તેમાં અહીં બે આકારો જે છે તે આ બાજુ છે, ત્યાંથી તે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં એટલે કે નીચેની તરફ આવી જાય છે અને એક જ આકાર રહે છે. જે બે આકારો હતા એમાંનો એક જ આકાર છે અને કાળું ગોળ હતું ત્યાં તે સફેદ ગોળ એટલે કે કાળો ભાગ જતો રહે છે અંદરનો, ફક્ત ગોળ રહે છે અને એક આગળનો જે ચાંચ જેવો ભાગ છે, તીર જેવો ભાગ, એ દૂર કરી દેવામાં આવે છે. બસ એ જ સંબંધ તમારે અહીં થવો જરૂરી છે.
અહીં પણ આ જે છે એ બે માનો એક ઉપરની તરફ જશે અને કાળો ભાગ છે તે સફેદ થઈ જશે. હવે આ એક રહેશે એટલે કે આ સી ને ડી તો નહીં જ આવે, એ ને બી. બસ હવે એમાંનું તમે જોઈ શકો કે આ છે એ ઉપરની તરફ જશે, જે તમને બી માં જોવા મળે છે. અને ખાસ કાંઈ પણ ન વિચારો તો એકદમ સરળ જવાબ છે કે કાળું છે તે સફેદ થઈ જાય છે. તો અહીં કાળું છે તો અહીં સફેદ, સફેદ અહીં કાળું છે, સી માં, ડી માં પણ કાળું છે, એમાં પણ કાળું છે, તો જવાબ બી જ આવશે. એમાં જ સફેદ છે, કાળું વર્તુળ ન આવે. તો સરળતાથી તમે બી તરફ જોઈ શકો. યા તો પરિભ્રમણ જોશો, એક તીરને હટાડી દેશો તો પણ તમને બી માં જ જવાબ મળશે. બાળમિત્રો, આ પ્રશ્નની અંદર અલગ અલગ આકારો છે તે અહીં એક સાથે ભેગા થઈ જાય છે. બસ એ જ રીતે અહીં તમારે જવાબ પસંદ કરવાનો છે. તો તમે જોઈ શકશો કે સૌથી છેલ્લે ચોરસ છે એ સૌથી મોટું છે, એની અંદર ગોળ જાય છે અને એની અંદર ત્રિકોણ જાય છે. એટલે કે ચોરસ, એની અંદર ગોળ જાય ને એની અંદર ત્રિકોણ જાય, જેવો તમને આકાર અહીં જોવા મળે છે. બસ એ જ રીતે અહીં ગોળ આવશે, તેની અંદર ત્રિકોણ આવશે અને તેની અંદર ચોરસ આવશે. એવો જવાબ તમને ક્યાં મળશે? તો તમે સરળતાથી કહી શકશો કે આવો જ જવાબ આપણને બી પાસે મળશે. કેમ કે ગોળ ઉપર હોય એવો એ તો આવે જ નહીં, સી આવે નહીં, બી અને ડી. પરંતુ તમે જોઈ શકો કે એમાં ત્રિકોણ અંદર જતું રહે છે. અંદર જે છેલ્લો આકાર છે ચોરસ, એ જવું જોઈએ. તો આપનો જવાબ બનશે બી. બાળમિત્રો, આગળનો જે પ્રશ્ન છે તેમાં તમારે આ બે ચિત્રનો સંબંધ જોઈને અહીં જવાબ મેળવવાનો છે. અહીં નીચે એ બી સી ડી એટલે કે અહીં 1 2 3 4 છે, તમારે એબીસીડી જ સમજવાના છે. તો તમે જોઈ શકશો કે અહીં પ્રથમ ચિત્રમાં એક ભાગ વર્તુળનો જોવા મળે છે અને અહીં બાજુમાં 3 ભાગ છે. થોડું લોજિક લગાવો તો આ ભાગ જે અહીં આપેલો છે એ જ અહીં દૂર થયેલો છે. કેમ કે અહીં તમે જોઈ શકો કે આ જે ભાગ બને ગોળાકાર, એ ભાગ અહીં છે. એટલે કે પ્રથમમાં જે ચિત્રમાં જે ભાગ છે એ અહીં દૂર થયેલો છે. બસ એ જ રીતે આ ચોરસ છે, એનો એક ભાગ છે તો બાજુમાં ચોરસમાંના 3 ભાગ આવશે, એક ભાગ દૂર થઈ જશે. તો તમે સરળતાથી કહેશો કે આપણને જવાબ એ મળશે. કેમ કે બી માં એકેય ભાગ દૂર નથી થયો. ત્યારબાદ સી ને ડી છે, પણ તમે જોઈ શકો કે અંદર બે ભાગ અહીં નથી જોવા મળતા, એક જ આખો ભાગ છે. જેવી રીતે અહીં ગોળમાં તમને 3 ભાગ જોવા મળતા હતા, એવું અહીં તમને સી ને ડી માં બે ભાગ અહીં જોવા મળતા નથી. એટલે સી ડી તો આવે જ નહીં. બી માં એક પણ ભાગ દૂર નથી થતો, તો જવાબ મળશે એ. બાળમિત્રો, આ પ્રશ્ન આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે અહીં ત્રિકોણ છે, બાજુમાં પણ ત્રિકોણ છે, ગોળ અંદર છે, બાજુમાં પણ અંદર ગોળ છે. થોડો જ ફેરફાર થયો છે કે ત્રિકોણને ઉલટાવી નાખવામાં આવ્યો છે, ઊંધો કરી દેવામાં આવ્યો છે. અહીં સીધો ત્રિકોણ હતો તે અહીં ઉલટો થઈ જાય છે. બસ એ જ રીતે અહીં પણ ત્રિકોણ જે સીધો છે એને ઉલટાવી નાખવાનો છે. એટલે કે સી અને ડી જવાબ નહીં બનશે, એમાં ગોળ જ છે. ત્યારબાદ અહીં અંદર ગોળ છે તો અંદર ગોળ, તો અહીં ચોરસ છે તો એમાં તો ગોળ છે અંદર, તો આપને જવાબ મળશે બી. કેમ કે એમાં ચોરસ છે. ને બીજું કે અહીં ત્રિકોણ છે એની અંદર અહીં બીજામાં રેખાઓ આવી જાય છે, જે તમે બી માં પણ જોઈ શકો કે ત્રિકોણની અંદર રેખાઓ આવી જાય છે અને અંદર ચોરસનું ચોરસ રહે છે. તો આવી રીતે થોડું પણ વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. બાળમિત્રો, આ પ્રશ્ન આકૃતિ છે તેમાં બે આકારો છે, બાજુમાં પણ બે આકારો છે, પણ એકબીજાના સ્થાન બદલે છે. કે જ્યાં આ લાંબી લંબચોરસ પટ્ટી છે નીચે જાય છે, આ નાની છે તે ઉપર જાય છે, અને નાનો ભાગ છે તેની અંદર રેખાઓ આવી જાય છે.
બસ એ જ સંબંધ તમારે અહીં જોવાનો છે કે અહીં પણ બે આકાર છે, એ સ્થાન બદલશે એટલે કે આ નાનો આકાર આગળ આવી જશે અને આ પાછળ જતો રહેશે. તો તમે જોઈ શકો કે પાછળ જાય અને નાના આકારની અંદર રેખાઓ આવી જશે આવી રીતે અંદર, તમે જોઈ શકો. તો સ્થાન બદલશે તો યાદ રાખજો કે આ મોટો આકાર પાછળ જશે, અહીં છે એક પાછળ અને એક ડી માં છે. અહીં તો કોઈ સ્થાન બદલાય જ નથી બી અને સી માં, તો એ યા તો ડી. પરંતુ નાનો આકાર હશે એમાં રેખાઓ આવી જશે, અહીં મોટા આકારમાં રેખાઓ આવી છે એટલે ડી પણ નહીં હશે, તો આપણો જવાબ એ થશે. તો આવી રીતે સ્થાન પણ બદલે છે અને પોતાના નાના આકારમાં રેખાઓ પણ આવી જાય એવી રીતે વિચારશો તો તમને સરળતાથી જવાબ એ મળશે. બાળ મિત્રો, આગળની જે પ્રશ્ન આકૃતિ છે તેની અંદર ઉપર પ્રથમ ત્રિકોણ છે, જે બાજુમાં એ ત્રિકોણ છે જ, ત્યારબાદ નીચે એનાથી ઉલટો ત્રિકોણ નીચે એડ થઈ જાય છે એટલે કે વધી જાય છે, એટલે કે ઉપર જે છે એ જ રહેશે. બસ આ જ તમારે પ્રથમ અને બીજા ચિત્રમાં જે પણ તમને સંબંધ જોવા મળે એવો જ સંબંધ અહીં ત્રીજા ચોથા ચિત્રમાં થવો જોઈએ. તો હવે આ ઉપર આ છે તે ઉપર આ જ પ્રકારે આકૃતિ આકાર રહેશે, જેવી રીતે અહીં ત્રિકોણ ઉપર છે તો અહીં પણ ઉપર જ છે. હવે આવો આકાર ઉપરની તરફ જોવા જશો તો એક ફક્ત ડી માં જ જોવા મળશે, કેમ કે આમાં આકાર ઉલટો થઈ ગયો છે એટલે સી નહીં આવે, આ તો આવશે જ નહીં. ત્યારબાદ આ પણ નીચેની તરફ જતા રહીએ. હવે અહીં નીચે પાછો જેવી રીતે અહીં ત્રિકોણ હતો નીચે ઉલટો ત્રિકોણ એડ થયો છે, બસ એ જ રીતે અહીં બીજો આકાર, કેમ કે આને ઉલટો કરવામાં આવશે તો પણ એવો જ આકાર રહેશે. આ આકાર જે છે એને તમે ઉલટો કરો આ આકારને તો એ પાછો એવો જ થશે, જળ પ્રતિબિંબ કહેવાય. ત્રિકોણ છે તમને ઉલટ દેખાશે પરંતુ આ આકારમાં કઈ ઉલટું થશે નહીં, એટલે તમને જવાબ ડી જ મળશે, કેમ કે આ આકાર ઉપર એક જ જગ્યાએ છે. તો આપણો જવાબ બનશે ડી. આગળની પ્રશ્ન આકૃતિ બાળ મિત્રો, જે તમે જોઈ શકશો કે બંનેની અંદર આકાર એક સરખા જ છે, ફક્ત આ બે એકબીજાના સ્થાન બદલે છે. ત્યાં તીર છે ત્યાં આવો ભાગ આવી જાય છે અને આ ભાગ જ્યાં છે ત્યાં તીર આવી જાય છે, બસ એ જ રીતે. તો આકાર તો આવો જ રહેશે, ગોળ જ. તો તમને એ ડી માં જોવા મળશે, કેમ કે બી સી માં આકાર ઉલટો થઈ જાય છે. આકાર ઉલટો ન થવો જોઈએ, ફક્ત આ બે નાના જે તીર ને છે એ જ સ્થાન બદલશે. તો તમે કહી શકશો કે એમાં તો બે તીર બની ગયા છે એટલે એ પણ નહીં હશે, તો આપણો જવાબ ડી બનશે, કેમ કે અહીં નાનો ભાગ છે અહીંયા તીર આવી ગયું છે, તીર છે ત્યાં આ નાનો ભાગ આવી ગયો છે, તો આપણો જવાબ બનશે ડી. બાળ મિત્રો, આ પ્રશ્ન આકૃતિ છે થોડી લોજિકલી વિચારવું પડશે, થોડું લોજિક લગાવો, કેમ કે બાજુઓ આધારિત પ્રશ્ન છે. ખાસ ઉતાવળે જવાબ ન આપો, નહીતર ખોટો જવાબ પસંદ કરી લેશો. કારણ કે તમે જોઈ શકશો કે અહીં જે પ્રથમ ચિત્રમાં છે એ 6 બાજુઓ છે, તમે જોઈ શકશો 1 2 3 4 5 6 બાજુમાં તમને 5 બાજુ વાળો આકાર દેખાય છે, એટલે કે એક બાજુ ઘટી જાય છે, 6 છે અહીં 5 બની જાય છે. તો એ જ રીતે તમારે અહીં બાજુની આકૃતિમાં પણ એવો જ સંબંધ બનવો જોઈએ. તો અહીં 4 છે બાજુઓ, 1 2 3 4, તો હવે ત્રિકોણ બની જશે, એટલે કે બી નહીં આવશે, ડી પણ નહીં આવશે. હવે તમારે ખાસ જોવાનું છે કે અહીં જે રેખાવાળો ભાગ આ બાજુ હતો તે ભાગ, આ રેખાવાળો ભાગ તે અહીં બાજુમાં જતો રહે, એટલે કે એનું સ્થાન બદલે છે. તો એ જ રીતે અહીં નીચેની તરફ છે હવે ઉપરની તરફ જશે. તો તમે જોઈ શકશો કે કયા ત્રિકોણમાં ઉપરની તરફ રેખાવાળો ભાગ છે, તો તમે જવાબ કહેશો કે સી, કેમ કે એમાં ઉપરની તરફ છે, જ્યારે એની અંદર
તે ભાગ તો નીચે જ રહ્યો છે, એટલે આપણો જવાબ બનશે સી. તો આવું થોડું લોજિક લગાવશો કે બાજુઓ ઘટે છે, તેના આધારે તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. બાળ મિત્રો, આગળની જે પ્રશ્ન આકૃતિ છે તેમાં તમે અહીં પ્રથમ બે ચિત્રોમાં અહીં એક ગોળાકાર ભાગ છે, નીચે અહીં જે બીજો એક ગોળાકાર ભાગ એડ થઈ જાય છે, બરાબર. એવી રીતે અહીં તમારે આ પ્રશ્ન ચિત્ર છે એના ઉપરથી અહીં શું જવાબ બનશે, તો તમને ખ્યાલ પડી જશે કે જેવી રીતે પ્રથમ બે ચિત્રમાં નીચે અહીં એડ થાય છે, બસ એ જ રીતે અહીં આકાર એડ થવો જોઈએ. આવી રીતે આકાર જે છે એ એડ થવો જોઈએ આવી રીતે, અને જે પ્રથમ ચિત્રમાં છે એવી રીતે અહીં પણ બંધ આકૃતિ બની જવી જોઈએ, જેવી રીતે અહીં બંધ થઈ જાય છે. એવું તમને ચિત્રમાં ક્યાંય જોવા નહીં મળે, ફક્ત બી માં જ જોવા મળે, કેમ કે નીચે અહીં છે નહીં. ત્યારબાદ આ તો કોઈક અલગ આકાર છે અને આ પણ અલગ આકાર છે, વચ્ચે આવો મોટો ભાગ અહીં તમને જોવા મળે છે. ઉપર તો જે છે તે જ, અહીં પણ ઉપર ગોળ હતું તો ગોળ જ રહ્યું, તો જવાબ બનશે બી. બાળ મિત્રો, આ પ્રશ્ન આકૃતિ ખૂબ જ સરળ છે, તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો, કેમ કે અહીં જે ઊભી રેખા છે તે એ બાજુમાં પણ ઊભી જ છે, ફક્ત આ ગોળાકાર ભાગ છે, આ ગોળાકાર ભાગ એ અહીં આવી રીતે બની જાય છે અને નીચેનો છે એ આવી રીતે બની જાય છે. બસ એ જ રીતે બાજુમાં તમે જશો તો સરળતાથી જવાબ મેળવી શકશો, કેમ કે વચ્ચે રેખા આડી જ રહેશે, બરાબર. ત્યારબાદ આ બંને જે ગોળાકાર ભાગ છે આવી રીતે એ બદલાઈ જશે, કેમ કે આ જે ગોળાકાર ભાગ છે એ આમ બની જશે અને આ જે ગોળાકાર ભાગ છે એ આવી રીતે બની જશે અને વચ્ચે તો રેખા રહેશે જ. આવો જવાબ તમને ડી માં જોવા મળશે. એકદમ સરળ આકૃતિ છે. બાળ મિત્રો, આગળનો જે પ્રશ્ન છે તેમાં પ્રથમ બે ચિત્રોમાં ગોળાકાર વર્તુળ છે. ખાસ તમારે જોવાનું છે કે કેવી રીતે પરિભ્રમણ કરે છે, કેવી રીતે ફરે છે. ખાસ ઉતાવળ નહીં કરવી, નહીતર ખોટો જવાબ પસંદ કરી લેશો. જેવી રીતે આ કાળો ભાગ છે, હવે આ વર્તુળ છે એ આમ નીચેની તરફ ઘડિયાળના કાંટાના ફરવાની દિશા પ્રમાણે ફરે છે, એટલે કે નીચેની તરફ આવી જાય છે, કે આ ગોળ છે તે આમ નીચેની તરફ આવે, કાળો ભાગ છે અહીં આવી જાય છે, આ રેખાવાળો ભાગ ઉપર જાય છે. બસ એ જ રીતે 90 ડિગ્રી જ ફેરવવાનું છે. તો હવે આને પણ એ જ રીતે ઘડિયાળના કાંટાની જેમ જ ફેરવવાનું છે. તો આ કાળો ભાગ ઉપર જશે અને આ રેખાવાળો ભાગ નીચે આવી જશે. એવો જવાબ તમને ડી માં મળશે. ખાસ ઉતાવળ નહીં કરતા, નહીતર બી પણ ઘણા બાળકો મિત્રો પસંદ કરી લેશે, કેમ કે કેવી રીતે ફરે છે પરિભ્રમણ કરી એના આધારે થોડું વિચારશો તો તમને સરળતાથી જવાબ ડી મળી જશે. બાળ મિત્રો, ત્યારબાદ આ પ્રશ્ન ચિત્ર છે તેમાં પ્રથમની અંદર આખું વર્તુળ છે, ત્યારબાદ અહીં અડધું એટલે કે ઉપરનો ભાગ જ બચે છે, નીચેનો દૂર થઈ જાય છે, જે અહીં જોવા મળતો નથી. તો ખાસ યાદ રાખજો, આવી આકૃતિની અંદર ખાસ વિચારવું, થોડું લોજિક લગાવવું. ત્યારબાદ આડી રેખાઓ છે તે ઊભી પણ થઈ જાય છે અને ઉપરનો ભાગ બાકી રહે છે, નીચેનો ભાગ દૂર કરી દેવામાં આવે છે. ખાસ વિચારવું, કેમ કે ગોળાકાર ભાગ છે, આ જે ભાગ છે એ ઉપરનો છે, અહીં એ જ છે, કેમ કે નીચેનો હોય તો આવી રીતે ગોળાકાર ભાગ હોવો જોઈએ, જે નથી. બસ એ જ જોવાનું છે. તો અહીં ઉપરનો સફેદ ભાગ જે છે એ જ બાકી રહેશે, આ નીચેનો ભાગ દૂર થઈ જશે. તો તમે જોઈ શકશો કે ઉપરનો જ ભાગ બાકી રહેવો જોઈએ, તો આપણો જવાબ બનશે એ. ખાસ આવી આકૃતિમાં ઘણા બધા બાળકો ભૂલ કરી બેસતા હોય છે. પ્રથમ અને બીજી આકૃતિમાં જે સંબંધ છે એ જ અહીં થવો જોઈએ. અહીં ઉપરનો ગોળાકાર બાજુમાં રહ્યો છે, નીચેનો જ દૂર કરવામાં આવ્યો છે. તો બસ એ જ રીતે અહીં ઉપરનો સફેદ છે તો અહીં નીચેનો જ દૂર થશે.
તો આવો સફેદ ભાગ એમાં જ છે, એટલે આપણો જવાબ એ બનશે. બાળમિત્રો, તો આવી રીતે ભાગ 5 સંબંધિત આકૃતિ પૂર્તિની ઘણી બધી આકૃતિઓની મેં તમને સમજ આપવાનો પ્રયાસ કર્યો. હજી પણ વધારે સંબંધિત આકૃતિનો મહાવરો કરવો અને વધારેમાં વધારે તૈયારી કરવી, જેથી તમે ભાગ 5 સંબંધિત આકૃતિમાં પણ 5 માંથી 5 ગુણ મેળવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 6 ભૌમિતિક આકૃતિ પૂર્તિ એની અગાઉ હું હવે સમજ આપીશ. ત્યારે આપણે ભાગ 6 માં ફરી મળશું. ત્યાં સુધી તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો.